કે આ બધું મેં તમને ગયા શનિવારે ભણાવી દીધું છે. એલાઇલિક હેલાઇડ કોને કહેવાય, બેન્ઝાઇલિક હેલાઇડ કોને કહેવાય, એરાઇલ કોને કહેવાય, વિનાઇલ કોને કહેવાય, પ્રાથમિક હેલાઇડ કોને કહેવાય, દ્વિતીયક હેલાઇડ કોને કહેવાય ને દ્વિતીયક હેલાઇડ કોને કહેવાય. એટલે હવે છે ને ડાયરેક્ટ હું તમને જે એની રાસાયણિક પ્રક્રિયાઓ છે ને એના ઉપર જ હું તમને ખેંચી જાવ આખો. જેમિનલ કોને કહેવાય, વિસિનલ કોને કહેવાય, એ બધી વસ્તુ. ચાલો હવે જો ફર્સ્ટ રિએક્શન છે હેલો આલ્કેનની બનાવટો. ચાલો અહીંયા ધ્યાન આપજો. હેલો આલ્કેનની બનાવટો. ચાલો ફર્સ્ટ છે આ લોકો એવું કહે છે કે આલ્કોહોલની પ્રક્રિયા ફર્સ્ટ ઓફ ઓલ તમે કરો નિર્જળ એનહાઇડ્રેટ એટલે કે નિર્જળ ZnCl2 ની હાજરીમાં. ધ્યાન આપજો, નિર્જળ ZnCl2 ની હાજરીમાં વિથ HCl. એટલે સર આપણને રિએક્શન મેકેનિઝમ ભણાવી એ ઉપરથી ખબર પડે કે OH ઉપર કયો ચાર્જ હોય, માઇનસ ચાર્જ હોય, અને R ઉપર પ્લસ હોય. અહીંથી છૂટું પડે સર Cl ઉપર માઇનસ હોય અને H ઉપર પ્લસ હોય. ત્યાંથી શું છૂટું પડે સર H2O છૂટું પડે અને વધેલો ક્લોરીન છે એ R સાથે જાય એટલે સર અહીંયા હેલો આલ્કેન બને. ઓકે, આ જે ટેસ્ટ છે આ ટેસ્ટને કહેવાય લ્યુકાસ ટેસ્ટ. લ્યુકાસ કસોટી કહે. ચાલો સેકન્ડ છે કે આની પ્રક્રિયા જો HBr સાથે H2SO4 રાખો તમે, અથવા આ કેવું રાખો રિફ્લક્સ ઓર KBr રાખો, પરંતુ કોન્સન્ટ્રેટેડ H2SO4 રાખો. કેવું રાખો? કોન્સન્ટ્રેટેડ H2SO. હે રિફ્લક્સ એટલે શું થશે કે એ એક ફ્લક્સ જેવું કામ કરે કે જેની કમ્પાઉન્ડની અંદર જે બેઝિકતા છે એ બેઝિકતાને ન્યુટ્રલ કરે, એને રિફ્લક્સ કહેવાય. હવે એની અંદર OH છે, એ OH ફરીથી આમાં એસિડિક સંયોજન છે HBr એટલે H પ્લસ અને OH માઇનસ શું છૂટું પડશે H2O, અને અહીંથી શું થશે કે સર Br છે R સાથે જોડાય ગયું RBr. હવે સર HI રિફ્લક્સ તરીકે વાપરો, સાથે સાથે KI અને H3PO3, પોટેશિયમ આયોડાઇડ પ્લસ H3PO3. ફરીથી શું થશે સર RI બનશે અને H2O શું પડશે છૂટો પડશે. હવે ખાસ અહીંયા નિયમો જો હેલોજનની પ્રતિક્રિયાત્મકતા છે સૌથી વધારે હાઇડ્રોજન હેલાઇડ છે કયો ઝડપી આપે સર HI આપે. તો HI આપવાનું કારણ શું છે સર? કોઈ શંકામાં સ્થાન નથી, કારણ કે આની બંધ લંબાઈ વધારે હોય. રેડી? બંધ લંબાઈ વધારે હોય એટલે બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા ઓછી, એટલે બંધ ઉર્જા કેવી હશે આની ઓછી, અને બંધ ઉર્જા જો ઓછી હોય, એક જ મિનિટ ચાલો સોરી ફોર ઇન્ટરપ્ટ. ચાલો હવે જો આલ્કોહોલની પ્રતિક્રિયાત્મકતા છે તો સૌથી વધારે એલાઇલ આલ્કોહોલ, પછી બેન્ઝાઇલ આલ્કોહોલ, પછી તૃતીયક, પછી દ્વિતીયક ને પછી પ્રાથમિક આલ્કોહોલ. હવે HCl ઓછું સક્રિય હોવાથી પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સાથેની પ્રક્રિયા નિર્જળ ZnCl2 ની જરૂર પડે. પણ જો અહીંયા તમારી પાસે તૃતીયક આલ્કોહોલ હોય એટલે કે કંઈક આ રીતનો આલ્કોહોલ હોય CH3OH, કંઈક જો આ રીતનો આલ્કોહોલ હશે તો તમારે કોઈ નિર્જળ ZnCl2 ની જરૂર હોતી નથી. CH3OH તથા પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા SN2 ક્રિયાવિધિ મુજબ થાય છે, જ્યારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા SN1 ક્રિયાવિધિ પ્રમાણે થાય છે. આ યાદ રાખવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે જો આપણને ખબર છે કે રીઅરેન્જમેન્ટ ઓફ કાર્બોકેટાયન આપણને શીખી ગયેલા છીએ. આપણી પાસે છે કે ભાઈ CH3H. આપણા માટે આ કોઈ નવી વસ્તુ નથી. હવે બરોબર છે, CH3 HCl સાથે પ્રક્રિયા કરતા શું થાય Cl માઇનસ H પ્લસ. જો હું અહીંથી OH માઇનસ તોડું તો OH ઉપર માઇનસ ચાર્જ આવે, આ કાર્બન ઉપર કયો આવે પ્લસ ચાર્જ આવે. તો આ કયો કાર્બોકેટાયન બન્યો સર? દ્વિતીયક કાર્બોકેટાયન બન્યો. મેં રિએક્શન મેકેનિઝમ ભણાવ્યું ત્યારે જ તમને કીધેલું દીકરા કે તમારે પેલી શરત શું જોવી પડે કે શું એ તૃતીયકમાં જઈ શકે એમ છે કે નહીં, એ તમારે પહેલા જોવું પડે. તો અહીંથી જોતા મને એવું લાગે છે કે સર આ તૃતીયકમાં જઈ શકે. કેમ? કારણ કે આ કાર્બોકેટાયનને જો હું અહીંયા શિફ્ટ કરી દઉં તો એ કાર્બોકેટાયન ટર્સરીમાં જાય અને આ H અહીંયા આવી જાય તો શું બને સર? CH3C
CH3 અહીંયા H આવી જાય એટલે આ CH, આ CH2 CH3 અને અહીંયા શું આવી જાય? કાર્બોકેટાયન. ઓકે, આ OH માઇનસ નાથી H+ છૂટો પડે એટલે H2O શિફ્ટ થયું. હવે વધેલું શું છે સર? Cl માઇનસ. તો આ Cl માઇનસ હવે અહીંયા આવે એટલે સરસ રીતે મસ્ત નિપજ મળે. CH3 C CH3 અહીંયા Cl CH2 CH3. ધેર ઇઝ યોર મેજર પ્રોડક્ટ. માઇનર પ્રોડક્ટ પણ મળે, પણ તમને જો જ્યાં સુધી એવું કીધું હોય કે નિપજ આપો એટલે તમારે એની મેજર પ્રોડક્ટ જ ગણવાની રહે છે. હવે જો ફોસ્ફરસના હેલાઇડમાંથી અહીંયા ધ્યાન આપો, ઉપર કાંઈ કંઈ જોવાનું નથી. તમારી પાસે અત્યારે છે CH3 CH2OH. આ CH3 CH2OH ને હું C2H5OH લખી નાખું તો ખબર પડશે ને? ઓકે, આની પ્રક્રિયા કરો PCl3 સાથે. કોની સાથે? PCl3 સાથે. અહીંયા ધ્યાન આપો, અહીંથી બંધ તૂટશે. OH ઉપર કયો ચાર્જ આવશે? માઇનસ ચાર્જ. અને આના ઉપર કયો આવશે? C2H5 ઉપર પ્લસ. અહીંયા ક્લોરીન છે, આની સાથે આવશે એટલે શું થશે કે સર C2H5Cl. દીકરા કેટલા ક્લોરીન છે ડાબી બાજુ? 3 છે. તો મારે સામે 3 વડે ગુણવા પડે. તો આ બાજુ C2H5 એ 3 થયા, તો C2H5 3 કરું તો સર OH એ 3 થયા. હવે વધેલું શું છે એ ધ્યાન આપો. સર એક ફોસ્ફરસ વધ્યું છે ને 3 OH વધ્યા છે. ઇટ્સ ગીવ H3PO3. સમજાય છે? 3 OH એટલે 3 OH એટલે 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન. તો અહીંયા 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન ને 1 ફોસ્ફરસ. આને શું કહેવાય? H3PO3 ને ફોસ્ફરસ એસિડ. હાઇપોફોસ્ફરસ એસિડ નો કહેવાય. હાઇપોફોસ્ફરસ એસિડ કહેવાય H3PO2 ને ઓર્થોફોસ્ફરસ એસિડ કહેવાય. હવે જો C2H5OH છે, એની પ્રક્રિયા કરો PCl5 સાથે. હવે અહીંયા જોજો ખાસ દીકરા, શું કરવાનું છે એ મારા ઉપર ખાસ નજર રાખો કે અહીંથી H છે, અહીંથી એક ક્લોરીનને ઉપાડે. શું છૂટું પડ્યું? HCl. હવે દીકરા અહીંયા કેટલા ક્લોરીન વધ્યા? 4 વધ્યા. ઓકે, હવે હું થશે છે સર અહીંથી એક C2H5 છે, હજી એક ક્લોરીનને ઉપાડે. હવે કેટલા ક્લોરીન વધ્યા? 3. તો હવે વધ્યું હું સર અહીંયા 3 ક્લોરીન વધ્યા, અહીંયા એક ફોસ્ફરસ વધ્યો ને અહીંયા એક ઓક્સિજન વધ્યો. શું કેવું તમારું? ઓકે, ઇટ્સ ગીવ POCl3. સમજાય? ચાલો, હવે સેમ રિએક્શન તમે કરી શકો તો તમે આની સાથે કરી શકો, પેલો PBr3 સાથે. ઓકે, આની જે PBr3 છે એમાંય કરી શકો. હવે જો ફરીથી C2H5, હવે થાયોનિલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરો. SOCl2. અહીંયા ફરીથી કહું છું, એના ઉપર દીકરા ફરીથી યાદ રાખજો કે C2H5 છે, આમાંથી એક ક્લોરીન લઈને નીકળે એટલે C2H5Cl. કેટલા ક્લોરીન વધ્યા દીકરા? અહીંયા એક ક્લોરીન વધ્યો, એ આ H લઈને વયો જાય. શું વધે? HCl. હવે શું વધ્યું સર? SO અને અહીંયા એક ઓક્સિજન. શું છૂટું પડે? SO2. SO2. ઓકે, SOBr2 ઓછો સ્થાયી છે અને SOI2 અસ્તિત્વ ધરાવતો નથી, એટલે આ પ્રક્રિયાથી RBr અને RI બનાવી શકાતા નથી. આ ખાસ યાદ રાખજો. પછી છે રાઇડોન મેથડ. તો રાઇડોન મેથડ આપણા કાંઈ કામની નથી, કેન્સલ કરી દેજો એને. ચાલો, હવે આલ્કેનનું હેલોજિનેશન. આ પણ શીખવું બહુ જરૂરી છે. ધ્યાન આપજો, ઓર્ગેનિકમાં હવે જે આવે છે મિસ આઉટ જરી કંઈ ન થવું જોઈએ. શું છે કે સર CH4 છે, આની પ્રક્રિયા ક્લોરીન સાથે કરો HV પ્રકાશની હાજરીમાં ઓર 250 થી 400 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. શું થશે સર? ક્લોરીનના 2 ભાગ પડે Cl-. પરંતુ આ જે પ્રક્રિયા છે એ લગભગ મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા છે. કેવી છે? મુક્તમૂલક હેલોજિનેશન. કેમ સર? મેં તમને હાઇડ્રોકાર્બનમાં શીખવાડી હતી, યાદ હોય તો. ક્લોરિનેશન, મુક્તમૂલક હેલોજિનેશન. એટલે આની અંદરથી એક H છૂટો પડશે ને અહીંથી એક Cl. શું છૂટું પડ્યું? HCl. શું બન્યું? CH3Cl. આને શું કહેવાય? ક્લોરોમિથેન. સર હજી એકવાર Cl2 અને HV પ્રકાશની હાજરી કરો એટલે હજી એક HCl છૂટો પડે એટલે શું બને? CH2Cl2 ડાયક્લોરોમિથેન. ઓકે, અથવા મિથિલિન ડાયક્લોરાઇડ. હજી એકવાર ક્લોરિનેશન કરો HV પ્રકાશની હાજરીમાં, હજી એક HCl છૂટું પડશે. શું બનશે સર? CHCl3. શું કહેવાય? ક્લોરોફોર્મ અથવા ટ્રાયક્લોરોમિથેન.
ચાલો હજી એકવાર Cl2 છે Hb પ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો. હજી એક H વધ્યો છે એટલે હજી એક H છૂટો પડશે. CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. ઓકે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા ટેટ્રાક્લોરોમિથેન. હવે આનું તમે શું કરો છો? વારંવાર પ્રક્રિયા કરો છો. અને આ પ્રક્રિયા ખાસ કેવી છે? મુક્તમૂલક ક્રિયાશીલ મધ્યસ્થી પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં એલાઇલિક છે એ વિસ્થાપન સૌથી ઝડપી, પછી તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક અને પછી કેમ? કારણ કે જેમ તૃતીયક કે એલાઇલિક કાર્બન હશે, એલાઇલિક કાર્બન કોને કહેવાય દીકરા? જો એલાઇલિક કાર્બન છે જો આને કહેવાય. આ CH2, આ ડબલ બોન્ડ, આ CH સિંગલ બોન્ડ, આ CH3, આ એલાઇલિક કહેવાય. શું કામ? જો આનું રીઝન છે કે સર તૃતીયક કરતા આ ભાઈ શું કામ સ્ટેબલ થાય? એનું રીઝન જોજો, અહીંયા જુઓ કે આ તૃતીયક થયું CH2, અહીંયા દાખલા તરીકે મુક્ત મૂલક આવે છે. સમજો, અહીંયા મુક્ત મૂલક આવે તો અહીંયા દીકરા સંસ્પંદન થાય. જો રેઝોનન્સને કારણે તૃતીયક હોય તો રેઝોનન્સને તમારે વધારે માન આપવું પડે. આપણે રિએક્શન મિકેનિઝમમાં શીખેલા હતા. એટલે રેઝોનન્સને વધારે માન આપવું પડે. એટલે તૃતીયક પહેલા એલાઇલિક, પછી તૃતીયક, પછી દ્વિતીયક, પછી પ્રાથમિક ને પછી CHO4. હવે હેલોજનની પ્રતિક્રિયાત્મકતા છે તો સૌથી વધારે એમાં ફ્લોરિન સૌથી પહેલા, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. ઓકે, ચાલો હવે તમારે જો શું છે કે હવે તમારી પાસે કોઈ હાઇડ્રોકાર્બન છે, RH છે. ઓકે, RH છે એનો મિનિંગ કે CH4 હોઈ શકે, CH3 હોઈ શકે. આની પ્રક્રિયા હું કોની સાથે કરાવું છું? આયોડિન સાથે કરાવું છું. એટલે હું છૂટું પડશે સર? એક HI છૂટો પડશે અને RI એવું બનશે. એટલે આ હેલોજીને શું થયું? આ કહેવાય હેલોજીનેશન જ થયું કહેવાય ને, પણ આયોડિનેશન પ્રક્રિયા કહેવાય. હવે આ RI ને ફરીથી અહીંયા લ્યો, એની પ્રક્રિયા કરો HiO3 સાથે. કોની સાથે? HiO3 સાથે. એટલે ફરીથી હું છૂટું પડશે સર? RH2O. એટલે કે અહીંયાથી સોરી આ HI છે, આ HI ની પ્રક્રિયા HiO3 સાથે કરતા 3 મોલ ઓફ I2 પ્લસ H2O અહીંથી છૂટું પડે. એટલે આ I2 નો ઉપયોગ ફરીથી તમે આયોડિનેશન કરવા કરી શકો. પછી છે SOCl2 ની હાજરીમાં પણ તમે ક્લોરિનેશન કરી શકો. CH3CH3, CH3CH2Cl, SO2 પ્લસ HCl એની અંદર લાગશે. ચાલો, ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્સ પ્રક્રિયા. આ મોસ્ટ આઈએમપી પ્રક્રિયાઓ છે, બરોબર ને? ફ્રિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્સ. તમારી પાસે કોઈ ધાતુનો એલાઇડ છે CH3Cl. આની પ્રક્રિયા કરો સોડિયમ આયોડાઇડ સાથે. કોની સાથે? સોડિયમ આયોડાઇડ સાથે. કોની હાજરીમાં? સર એસિટોનની હાજરીમાં. ચાલો, શું થશે સર? આયોડિન ઉપર માઇનસ ચાર્જ, સોડિયમ ઉપર કયો ચાર્જ? પ્લસ ચાર્જ. સર Cl ઉપર માઇનસ ચાર્જ, કાર્બન ઉપર કયો ચાર્જ? પ્લસ. પ્લસ ઓર માઇનસ ને ભેગા કરશો NaCl પ્લસ CH3I. બરોબર છે? ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા થઈ. સ્વાર્ટ્સ પ્રક્રિયા એટલે શું થશે કે અહીંયા ધાતુના હેલાઇડ છે એની સાથે હેલોજન કેવો છે? નાનો છે. જો સિલ્વર સાથે ફ્લોરિન છે, મર્ક્યુરી સાથે ફ્લોરિન છે, કોબાલ્ટ સાથે ફ્લોરિન છે, એન્ટીમની સાથે ફ્લોરિન છે. બધા જ ધાતુના હેલાઇડ છે એ કેવા છે? નાના છે. જો CH3Br, એની પ્રક્રિયા હું AgF સાથે કરું, ફરીથી હેલોજન ઉપર માઇનસ, સિલ્વર ઉપર પ્લસ, બ્રોમિન ઉપર માઇનસ, કાર્બન ઉપર પ્લસ. સર CH3 ના ફ્લોરિન સાથે અને Ag ના Br સાથે એટ્રેક્શન હશે એટલે AgBr પ્લસ CH3F. ચાલો, એક પરિવર્તન લખો, મને પરિવર્તન બનાવીને આપો કે બ્યુટેન 1 આયોડો બ્યુટેન મેળવો. શું મેળવવાનું છે? 1 આયોડો બ્યુટેન. કેમાંથી? બ્યુટેન 1 ઓલમાંથી, બ્યુટ 1 ઇનમાંથી અને 1 ક્લોરોબ્યુટેનમાંથી. ચાલો બનાવો બધાય. શું બનાવવાનું છે? 1 આયોડો બ્યુટેન બનાવવાનું છે. કેમાંથી? બ્યુટેન 1 મોલમાંથી એક પ્રક્રિયા આપો, એક બ્યુટ 1 ઇનમાંથી આપો ને એક ક્લોરોબ્યુટીનમાંથી આપો. 1 ક્લોરોબ્યુટેનમાંથી, બ્યુટીન નહીં. શું આવશે પહેલી રિએક્શન? કોની સાથે?
HI સાથે, ચાલો વેરી ગુડ. બીજી રિએક્શન HI સાથે. ત્રીજી રિએક્શન ફ્રિંકલસ્ટેન સાથે પ્રક્રિયા કરવા ત્રીજી. બરોબર છે, એટલે આવા પરિવર્તનો જોજો. ચાલો હવે છે આલ્કિનની હેલોજિનેશન પાછું. હવે CH2 ડબલ બોન્ડ CH2. ચાલો હવે આ હેલોજિનેશન હશે કઈ ઉપાધિ નહીં હોય. કેમ સર? Cl ઉપર માઇનસ ચાર્જ, H ઉપર પ્લસ ચાર્જ. આ બંધ તૂટે એટલે એક ઉપર પ્લસ આપો ને એક ઉપર માઇનસ આપો એટલે H પ્લસ છે અહીંયા જાય અને આ પ્લસ અહીંયા છે જોઈન્ટ થાય એટલે CH3 CH2 Cl. ઓકે, CH2 CH3 Cl આ રીતનું તમને મળશે. ચાલો હવે શું કરશો કે સર હવે અહીંયા આપેલું છે આપણને, ધ્યાન આપો, CH3 CH ડબલ બોન્ડ CH2. હવે અહીંયા તમારી આની HBr સાથે પ્રક્રિયા કરાવો છો. બે રિએક્શન છે, એક નોર્મલ HBr સાથે કરાવો અને એક પેરોક્સાઇડ હોય ત્યારે કરાવો. હવે પેરોક્સાઇડ લાગે તો આ કયો નિયમ લાગે? એન્ટી માર્કોવનિકોવ લાગે. એન્ટી માર્કોવનિકોવ લાગે. અને ઉપરનો કરાવો તો નિપજ શું થશે સર? અહીંથી એટલે સ્ટેબલ કાર્બોકેટાઇન લાગે તૃતીયક, એટલે આ પ્રક્રિયાથી બને CH3 CHBr CH3. અને જો નીચેની કરાવો તો રિએક્શન તમારે મુક્ત મૂલક આપવું પડે, હે ને? પેરોક્સાઇડ હોય એટલે મુક્ત મૂલક આપવું પડે, એટલે Br ને કોર્નરે જોડવો પડે અને H ને અહીંયા જોડવો પડે, એટલે નિપજ શું મળે સર? નિપજ કંઈક આવી મળે CH3 CH2 CH2 Br. ઓકે, એન્ટી માર્કોવનિકોવનો નિયમ લાગશે. ચાલો ડાયહેલોજનની યોગશીલ પ્રક્રિયા શું કહે છે? યોગશીલ પ્રક્રિયા એ ધ્યાન આપો કે તમારી પાસે CH2 છે ડબલ બોન્ડ CH2 પ્લસ Br2. હવે જો અહીંયા છે ને ઘણા છોકરા આને હેલોજિનેશન સમજી બેસે છે. આ હેલોજિનેશન તો છે જ ખરું, નો ડાઉટ, પણ આ શું છે? ડાયહેલોજન સાથેની પ્રક્રિયા, એટલે આમાંથી બે હેલોજન એડ થાય. ભૂલ ના પડવી જોઈએ, બે હેલોજન એડ થાય. અને ઓલું જે હેલોજિનેશન હતું એ શું થતું કે તમારી પાસે જે કાર્બન હતો ને એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન થતું અને એક એડ થતો. આ સંપૂર્ણપણે યોગશીલ પ્રક્રિયા કહેવાય કે આમાંથી બે બ્રોમિનના કમ્પાઉન્ડ્સ આપણે એની અંદર એડ જ કરવાના રહીએ. ઓકે, પણ તમારે હાજરી ખાસ જોવાની રહેશે. હાજરી કોની છે? CCl4 ની. એટલે અહીંથી બંધ તૂટશે એટલે બે બ્રોમિન એની જગ્યાએ લાગી જશે CH2Br અને CH2Br. આનું નામ શું થશે દીકરા? 1,2 ડાયબ્રોમો ઇથેન. આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય કે જેમિનલ ડાયહેલાઇડ કહેવાય? વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. વેરી ગુડ. ચાલો હવે છે એલાઇલિક હેલોજિનેશન. હવે તમને શીખવાડવું ન પડે સર, એલાઇલિક એટલે sp2 કાર્બન ને પછી sp3 કાર્બન હોય એટલે એલાઇલિક કહેવાય. CH2 ડબલ બોન્ડ CH CH3. Cl2 ની હાજરીમાં પ્રક્રિયા કરાવો 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. આ એક જોવા જેવી બાબત થઈ. જો હવે જો દીકરા મેં ભૂલથી પણ 500 ડિગ્રી સેલ્સિયસની સાપેક્ષમાં CCl4 લખ્યું હોત તો અહીંયા બે હેલોજન આવી જત. દેખાય છે? દ્વિબંધ તોડીને. પણ મેં હું રાખ્યું છે 500 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું છે એટલે આ હેલોજિનેશન થશે એટલે અહીંથી એક HCl છૂટો પડશે, અહીંથી બે ક્લોરીન માઇનસ અને પ્લસ, અહીંથી એક H, એટલે અહીંયા બનશે CH2 ડબલ બોન્ડ CH CH2Cl. કોઈ ડાઉટ? આ ખાસ તમારે દીકરા યાદ રાખવું પડશે હો. હવે તમે Cl2 નહીં પરંતુ SO2 Cl2 લ્યો છો ફરીથી 200 ડિગ્રી સેલ્સિયસ તાપમાને. હા, ક્યાં? અહીંયા. હા, તો મેં એ જ તો કહું છું કે ભાઈ CCl4 ની હાજરી તમે એને નથી આપી. તમે ઊંચા ટેમ્પરેચરે પ્રક્રિયા કરશો એટલે કોર્નરનો જે એલાઇલિક કાર્બન છે એના હાઇડ્રોજનને તોડીને વિસ્થાપન થઈને HCl છૂટું પડશે. તો કીધું કે ભાઈ CCl4 ની હાજરી આ નથી સૂચવતો. CCl ની હાજરી સૂચવતો હોય ને હેલોજન હોય તો દ્વિબંધ તોડવાનો, બાકી નહીં. CH2 ડબલ બોન્ડ CH CH2 Cl અને SO2 પ્લસ HCl. ચાલો રેડી. હવે છે N-બ્રોમોસક્સિનિમાઇડ, જેને NBS કહેવાય છે. N-બ્રોમોસક્સિનિમાઇડ આ જે છે ને આને NBS કહેવાય. CH2 ડબલ બોન્ડ CH CH3. N-બ્રોમોસક્સિનિમાઇડ એટલે CH2 CH2 CO CO
આપણે હાઇડ્રોકાર્બનમાં બી આવી ગયું હતું, ખબર છે? અહીંથી એક H છૂટો પડશે, બરોબર છે? એ H આ Br નું વિસ્થાપન કરીને ત્યાં બેસે એટલે CH2 ડબલ બોન્ડ CH CH2Br પ્લસ અહીંયાથી ખાલી એ જે Br ની જગ્યાએ H લાગી જાય એટલે આને કહેવાય સક્સિનિમાઇડ. આને કહેવાય N બ્રોમો સક્સિનિમાઇડ. અને આને ખાલી કહેવાય સક્સિનિમાઇડ. ચાલો, આલ્કાઇન માંથી છે, આ ખાસ યાદ રાખજો. આલ્કાઇન માંથી છે એટલે CH ટ્રિપલ બોન્ડ CH છે. આને કહેવાય, આ પ્રક્રિયાને શું કહેવાય ખબર? હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. શું કહેવાય આ પ્રક્રિયાને? હાઇડ્રોજન હેલાઇડ નું ઉમેરણ. તમારી પાસે હાઇડ્રોજન હેલાઇડ છે સર, આમની પાસે 3 પાઇબંધ છે, એમાંથી એક પાઇબંધ તોડી નાખું તો એક ઉપર કયો ચાર્જ આવશે? પ્લસ આવશે, એક ઉપર માઇનસ આવશે. આ ક્લોરીન પાસે પણ એક ઉપર માઇનસ, એક ઉપર પ્લસ. પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ યાદ રાખજો, મર્ક્યુરી ક્લોરાઇડ વિથ 70 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર. ઓબ્વિયસલી પ્લસ ઓર માઇનસ મળી ગયા છે, જોઈન્ટ કરી દો. અહીંયા આને થશે અને આ CH અહીંયા થશે. ધેટ્સ વાય CH2 ડબલ બોન્ડ CH Cl. પાછું બંધ તોડો, પાછું HCl સાથે પ્રક્રિયા કરો, માઇનસ ને પ્લસ. હવે અહીંયા છોકરા અટવાય. હવે શું કરે ખબર છે કે પ્લસ માઇનસમાં છે ને અહીંયા લોચા મારે. લોચા ન મારતા. ઘણા શું છે, જો તમે અહીંયા પ્લસ મૂકી દેહો, અહીંયા દેખાય છે મારો હાથ, જો ત્યાં પ્લસ મૂકી દેશો તો એ જેમિનલ વિસિનલ ડાયહેલાઇડ બની જાય. શું કામ? કારણ કે આ કાર્બન ઉપર પ્લસ મૂકો તો માંથી Cl અહીંયા આવશે એટલે એ વિસિનલ બનશે. પણ તમારે નિયમો યાદ રાખવાના છે. નિયમો શું કહે છે કે સર જો હું અહીંયા તોડું તો જો હું આને પ્લસ આપું ચાર્જ, ધેટ્સ વાય સ્ટેબલ બને. શું કામ સ્ટેબલ બને? કે સર એ બાજુવાળા કાર્બનની પ્લસ આઈ ઇફેક્ટ લેવાની કોશિશ કરે. પણ જો હું આ સાઈડના કાર્બનને પ્લસ આપું તો આ કાર્બનની પ્લસ આ ઇફેક્ટ ન લઈ શકે. શું કામ? કારણ કે સામે હેલોજન માઇનસ આ ઇફેક્ટમાં છે. એટલે તમારે આ કાર્બનને આપો એટલે અહીંયાથી શું બનશે સર? CH3 CH Cl Cl એટલે જેમિનલ ડાયહેલાઇડ બને. તો આ ભૂલ ના પડવી જોઈએ કે જ્યારે આલ્કાઇનની મર્ક્યુરી ક્લોરાઇડ સાથેની રિએક્શન થતી હોય ત્યારે તમને કયા પ્રકારનો હેલાઇડ બને? જેમિનલ ડાયહેલાઇડ બને. આ યાદ રાખજો. ચાલો, આપણી પાસે સર ઇથર છે, હું અહીંયા C2H5 લખી નાખું છું, CH2 આખું નથી લખવા જતો. ચાલો સર, આની HI સાથેની પ્રક્રિયા કરીએ આપણે. 2HI છે. શું કરશું સર? અહીંથી એક બંધ તોડું, એક અહીંથી બંધ તોડું. ઓક્સિજન ઉપર કયો ચાર્જ આવે? -2. આ બે કાર્બન ઉપર કયો કયો ચાર્જ આવે? પ્લસ. સર અહીંયા અહીંથી બંધ તોડું તો આયોડીન કેટલા છે? 2 છે. સર સોને પર સુહાગા, C2H5 આયોડીન કેટલા મોલ? 2. અને આ 2H અને અહીંયા O માઇનસ, ધેટ્સ ગીવ H2O. ઓકે, ચાલો નેક્સ્ટ, હંસડીકર રિએક્શન. હંસડીકર રિએક્શન એક ભણવા જેવી છે, બરોબર છે? આખી પ્રક્રિયા મુક્ત મૂલકમાં જ થાય છે, ખાલી તમારે એક નજર મારી લેવાની છે. જો CH3 CH2, આમાં છે ને ઓર્ગેનિક રિએક્શન કોઈ દિવસ અઘરી ન હોય, પરંતુ તમે પ્લસ ઓર માઇનસ કઈ રીતે આપો છો, મુક્ત મૂલક કઈ રીતે કરાવો છો, એ જ તમારે ખાસ શીખવાનું હોય. CCl4 ની હાજરીમાં રિએક્શન કરો. શું કરશો સાહેબ? સર મને એક સોને પર સુહાગા મળી ગયું છે, જો હું અહીંથી બંધ તોડું તો આના ઉપર મુક્ત મૂલક આવે. રેડી? Br2 છે, Br ના પણ 2 મુક્ત મૂલક બનશે. એક Br અહીંયા મુક્ત મૂલક બનશે, એક Br અહીંયા મુક્ત મૂલક બનશે. અહીંથી બંધ તોડું તો આ કાર્બન ઉપર મુક્ત મૂલક આવ્યો, દેખાય છે? આ બંધ તોડ્યો એટલે આ 2 કાર્બન ઉપર મુક્ત મૂલક આવ્યા હોય ને, અને આ બંધ તોડું એટલે આ ઓક્સિજન ઉપર મુક્ત મૂલક ને આ સિલ્વર ઉપર મુક્ત મૂલક. અહીંયા સુધી કોઈને ડાઉટ હોય કયો? કોઈને ડાઉટ છે? હવે શું કરશો? તો સર હવે કરવાનું કંઈ નથી. જો CH3 CH2 અને આ Br નો મુક્ત મૂલક એટલે શું બન્યું? CH3 CH2 Br. ચાલો ડન. સર Ag અને એક અહીંથી Br, ઇટ્સ ગીવ AgBr. હવે કાર્બન છે અહીંયા મુક્ત મૂલક આના ઉપર હતો ને એક ઓક્સિજન ઉપર હતો, એટલે 2 મુક્ત મૂલક ભેગા થઈને એક બંધ બનાવી નાખ્યો. પડી સમજ? એટલે અહીંયાથી હું છૂટું પડ્યું? CO2 છૂટું પડી ગયું. ચાલો હવે નીચેની મેકેનિઝમ છે, જોવો તો મેકેનિઝમ આવડશે? મેં રિએક્શન જેવી ભણાવી દીધી છે એટલે મેકેનિઝમ તમારે જોવી જ ન પડે, આવડી જ જાય. ડન? ચાલો નેક્સ્ટ. હવે જો એલો એરિન અને એરાઇલ એલાઇડની બનાવટ. અહીંયા જો
ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે શું છે સર? મારી પાસે છે બેન્ઝીન રિંગ છે. ચાલો, બેન્ઝીન રિંગનું પેલું કરાવવાનું છે ક્લોરિનેશન. કોણ કરવાનું છે? ક્લોરિનેશન. સર ક્લોરિનેશન થાય Cl2 FeCl3 ની હાજરીમાં. ચાલો, ક્લોરીનના બે ભાગ પાડો દીકરા, Cl- ને Cl+. મને કહો તો આ કયા પ્રકારની પ્રક્રિયા છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. કઈ છે? એટલે બેન્ઝીન રિંગ સાથે જોડાવા વાળો ઘટક કેવો હશે? ઇલેક્ટ્રોન અનુરાગી હોય. કેવો હોય? ઇલેક્ટ્રોન અનુરાગી. બેન્ઝીન સાથે રિંગ સાથે જોડાવાળો ઘટક ઇલેક્ટ્રોન અનુરાગી. હવે જો હું એક જ વાર અહીંયા દેખાડીશ, બીજી વાર જ્યારે પણ બેન્ઝીનની રિએક્શન હશે ત્યારે તમારી માની લેવું પડશે કે બેન્ઝીનનો અહીંથી H+ છૂટો પડે એટલે બેન્ઝીન પાસે રહેલા કાર્બન પાસે કયો વીજભાર આવે? માઇનસ. હવે આ H+ ને આ Cl- શું છૂટું પડે? HCl. અને આ Cl+ છે એ બેન્ઝીનના આ કાર્બન સાથે જોડાઈ જાય એટલે અહીંયા ક્લોરોબેન્ઝીન બનાવે. પડી સમજ? એ જ પ્રમાણે હવે જોવો બ્રોમિનેશન કરો તો હવે બ્રોમિનેશનમાં મારે શીખવાડવું ન પડે. સેમ પ્રોસેસ રે Br2 FeBr3 શું છૂટું પડે? HBr. અને બેન્ઝીન રિંગ ઉપર આવી જાય બ્રોમિન, જેને કહેવાય બ્રોમોબેન્ઝીન, આને કહેવાય ક્લોરોબેન્ઝીન. હવે અહીંથી જુઓ, તમારી પાસે છે અત્યારે લેક્ચર નથી કહી દેજો ભૂલતા. જો ભાઈ કાલે આવતીકાલે સાગર સરનો લેક્ચર નથી હો ભાઈ, એને કામ આવી ગયું છે કંઈક. ઓકે ચાલો નેક્સ્ટ. તો સાગર સરને કહે ભાઈ તો હું કયું ના કહેતા હતા કાલે લેક્ચર છે. ચાલો, તમારી પાસે શું છે? ટોલ્યુઇન. ચાલો, પ્રક્રિયા કરો છો Br2 FeBr3 ની હાજરીમાં. હંમેશા આપણને ખબર છે કે જ્યારે કોઈ કમ્પાઉન્ડ એની અંદર હાજર હોય, બરોબર છે, કમ્પાઉન્ડ એની અંદર હાજર હશે ત્યારે એની સાથે બે રિએક્શનો ઓલવેઝ થશે, કારણ કે બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક કેવો છે? વધુ વિદ્યુતઋણીય છે. બેન્ઝીન સાથે સીધો જોડાયેલો ઘટક જો વધુ વિદ્યુતઋણીય હોય તો એ કેવો નિર્દેશક થાય ભાઈ? ઓર્થોપેરા નિર્દેશક થાય. તો ઓર્થોપેરા નિર્દેશક થાય એટલે બે બેન્ઝીનની રિએક્શન આવે. એક ક્યાં આવે સર? એક ઓર્થો સ્થાન ઉપર આવે અને એક પેરા સ્થાન ઉપર આવે. તો આને કહેવાય ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને આને કહેવાય પેરાબ્રોમોટોલ્યુઇન. અહીંયા સોરી, પેરા ઉપર બ્રોમિન તો લખવા દો. ટોલ્યુઇન, ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને પેરાબ્રોમોટોલ્યુઇન કહેવાય. હવે એક વસ્તુ અહીંયા યાદ રાખો કે જો આ ભૂલ બહુ છોકરાઓથી થાય છે. અહીંયા મેં બ્રોમિનેશન કરાયું, નો ડાઉટ, બ્રોમિન હેલોજિનેશન જ કહેવાય. બ્રોમિનેશન કરે એટલે મેં હેલોજિનેશન જ કરાયું. પણ જો અહીંયા હું આ જ રિએક્શન લખું, જો અહીંયા હું Cl, અહીંયા હું દાખલા તરીકે Br2 અને HV પ્રકાશ અને 250 ડિગ્રી સેલ્સિયસ જો તાપમાન મૂકી દીધું, ઇવન મેં HV પ્રકાશ અને Br2 મૂકી દીધું, તો હેલોજિનેશન તો થશે જ, પણ એ CH3 આયરે થાય. એ CH3 આયરે થાય એટલે આ બહુ યાદ રાખવા જેવું છે. આ CH2 Br આમ થાય કારણ કે HV પ્રકાશની હાજરી ઈ ઓલવેઝ આલ્કાઇલ અથવા એલિફેટિક કાર્બનના સાથે જ હેલોજિનેશન કરે. આ ભેજામાં રાખજો. કયા કાર્બન સાથે? એલિફેટિક કાર્બન સાથે જ, કારણ કે બેન્ઝીન ઉપર રહેલો કાર્બન છે એ એલિફેટિક કાર્બન કહેવાય, એરોમેટિક કાર્બન નો કહેવાય, કારણ કે બેન્ઝીન રિંગમાં જોડાયેલા કાર્બનને જ એરોમેટિક કાર્બન કહેવાય. ખબર પડશે? ચાલો સરસ. હાલો નેક્સ્ટ, જો આ એ જ રિએક્શન છે, જોઈ લો તો ખબર પડી. અને મેં દીકરા તમને બેન્ઝાઇલ, બેન્ઝાલ અને બેન્ઝો વિશે શીખવાડ્યું હતું. જો બેન્ઝીનમાં ઉપર રહેલા કાર્બનની એક ભાગીદારી હોય તો બેન્ઝાઇલ કહેવાય, બે ભાગીદારી હોય તો બેન્ઝાલ કહેવાય, અને ત્રણે ત્રણ ભાગીદારી હોય તો બેન્ઝો કહેવાય. આ આપણા માટે નવું નથી, આ મેં કીધેલું. ચાલો હવે જુઓ, ફરીથી એ જ વસ્તુ આવીને ઊભી રહી.
કે તમારી પાસે બે રીતની આ સાઇડ ચેઇન હેલોજિનેશન ટેક્સ પ્લેસ બાય ફ્રી રેડિકલ મેકેનિઝમ. હવે શું થાય કે સર આપણી પાસે અત્યારે ઇથાઇલ બેન્ઝીન છે. શું છે? ઇથાઇલ બેન્ઝીન છે. CH અને CH3. ફર્સ્ટ ઓફ ઓલ શું કરીએ છીએ કે સર ફર્સ્ટ ઓફ ઓલ અત્યારે ફ્રી રેડિકલ રિએક્શન થાય છે એટલે Cl2Hp પ્રકાશની હાજરીમાં અહીંથી હું H નું વિસ્થાપન કરું એટલે અહીંયા કાર્બનનો મુક્ત મૂલક, અહીંયા કાર્બનનો મુક્ત મૂલક, આ બે ક્લોરીનના મુક્ત મૂલક થાય એટલે એક H ઉપાડે એટલે HCl છૂટું પડે. એટલે અહીંયા રિએક્શન કંઈક આ રીતની આવે કે સર અહીંયા C, અહીંયા Cl આવી જાય, અહીંયા H અને CH3. મેં આ પોઈન્ટ નથી લખ્યો, બરોબર છે, મેં ડાયરેક્ટ આ કીધું છે. સેકન્ડ થાય કે કોર્નરના કાર્બન ઉપરથી ઉપાડે. ક્યાં? કોર્નરના કાર્બન ઉપરથી ઉપાડે તો આવી નીપજ મળે કંઈક CH2, CH2, Cl. હવે આવે તમને પ્રશ્ન કે વિચ ઇઝ અ મોર સ્ટેબલ કમ્પાઉન્ડ, કયો વધારે સ્ટેબલ થશે? તો ઓબ્વિયસલી સર વધારે સ્ટેબલ થાય ઉપરનો. કેમ? જો તમે ફ્રી રેડિકલ જોવો ને તો અહીંથી ખબર પડે કે આ કાર્બન ઇઝ મોર ઇફેક્ટિવ ઇન પ્લસ આઈ ઇફેક્ટ વિથ રેઝોનન્સ. કારણ કે બેન્ઝીનનું રેઝોનન્સ મળે જો આ મુક્ત મૂલક બને અહીંયા જોવો આ રીતનું છે, આ કાર્બન ઉપર મુક્ત મૂલક છે, આ CH અને અહીંયા CH3. એક તો આ મુક્ત મૂલકને ફાયદો શું થાય કારણ કે એને બે હાથમાં લાડવા છે. શું લાડવા છે કે સર એક તો આ કમ્પાઉન્ડની પ્લસ આઈ ઇફેક્ટ આવે, સેકન્ડ શું લાડવો છે કે સર અહીંયા રેઝોનન્સ આવે. જ્યારે આ કમ્પાઉન્ડને ખાલી પ્લસ આઈ ઇફેક્ટ જ લાગે, એને રેઝોનન્સ ના લાગે. પડે છે સમજ? આ ઇફેક્ટને ખાલી પ્લસ આઈ ઇફેક્ટ લાગે અને રેઝોનન્સ નો લાગે. ધેટ ઇઝ વાય આ ઉપરની છે મોર સ્ટેબલ છે, મેન પ્રોડક્ટ કહેવાય, અને આ સબસ્ટિડિયરી એટલે કે ગૌણ નિપજ કહેવાય છે. ચાલો, ફિનોલમાંથી હેલો આલ્કેનની બનાવટ કરશો એટલે ફિનોલ છે. સેમ પેલી જ વસ્તુ જે આપણે કરતા ને એલિફેટિક સાથે, એ જ વસ્તુ કરવાની છે. શું કરવાની છે? અહીંથી OH છૂટો પડશે. એ પહેલા અહીંથી Br3 છે એટલે અહીંથી Br છે, તો આ Br3 છે, 3 વડે ગુણું તો આ બેન્ઝીન રિંગને 3 વડે ગુણવું પડે એટલે OH એ 3 થયા, એક OH, 3 OH અને એક ફોસ્ફરસ, ઇટ્સ ગીવ H3PO3. ફેર ખાલી શું પડે કે ઓલામાં એલિફેટિક હતું, આમાં એરોમેટિક, બીજો કોઈ ચેન્જીસ નથી. OH પ્લસ SOCl2 ઇટ્સ ગીવ બેન્ઝીન ઉપર શું આવશે? Cl પ્લસ SO2 પ્લસ HCl. ચાલો, અત્યાર સુધીનું જોયું છે એ ફટાફટ એકવાર રિપીટેશન કરી નાખો, પછી આ તમને ડાયોજનેશન ક્ષાર બનાવો કા શીખવાડું. થઈ જાય એટલે મને કયો. ચાલો, થઈ ગયું. ચાલો, હવે જો આ ડાયઝોનિયમ ક્ષારમાંથી છે, પણ આ રિએક્શન જો ડાયઝોનિયમ ક્ષારમાંથી રિએક્શન છે ને હેલો આલ્કેન બનાવવાની, એ હું અહીંયા શીખવાડું છું. આ રિએક્શન પાછી રિપીટ થાય છે એમાઇનમાં. સેન્ડમેયર પ્રક્રિયા અને ગેટરમેન પ્રક્રિયા છે, બરોબર ને? કારણ કે એમાઇન ચેપ્ટરમાં આવે. તો અત્યારે ભણાવી દઉં કે એમાઇન વખતે ભણાવું? ઓકે, તો આ રહેવા દઉં છું અત્યારે. ચાલો, ક્લોરોબેન્ઝીનનું ઔદ્યોગિક ઉત્પાદન શું છે આપણી પાસે? સર બેન્ઝીન રિંગ છે, 2 મોલ ઓફ HCl પ્લસ ઓક્સિજનની હાજરી, Cu2Cl2 with 200 degree Celsius temperature. બે બેન્ઝીન રિંગ છે, અહીંયા બે ક્લોરીન છે. ઓકે, બે ક્લોરીન ને બે બેન્ઝીન રિંગ એટલે 2 મોલ ઓફ ક્લોરોબેન્ઝીન અહીંયાથી તમને મળશે. અને અહીંથી બે હાઇડ્રોજન ને બે ઓક્સિજન, ઇટ્સ ગીવ 4 ટાઈમ ઓફ H2O. કારણ કે કેમ? સર બેન્ઝીનમાંથી પણ બે હાઇડ્રોજન દૂર થયા હોય, દેખાય છે? કારણ કે બે ક્લોરીન જોડાણા, બે હાઇડ્રોજન ત્યાંથી દૂર થયા એટલે કુલ 4 હાઇડ્રોજન અહીંયાથી છૂટા પડેલા હોય. આ હન્સ-ડીકર રિએક્શન વાળું જ છે, જો છે ને.
ફરીથી ખાલી એમાં શું હતું કે ઓલી સર ગઈ રિએક્શનમાં અહીંયા ખાલી એરોમેટિકની જગ્યાએ એલિફેટિક કમ્પાઉન્ડ હતું. CCl4 ની હાજરીમાં ડિસ્ટિલેશન કરીએ એટલે પાછું એને એડ થશે બેન્ઝીન રિંગ સાથે Br, AgBr અને CO2 કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે. ચાલો હવે ભૌતિક ગુણધર્મો જોઈ લો આના. શું કે છે? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ જોવા પડે એવા છે. શું છે કે બંધ લંબાઈ અને બંધ શક્તિનો ક્રમ. CX ની બંધ લંબાઈ વધે તેમ બંધ શક્તિ ઘટે. એ તો સર નાના નાના છોકરાઓને હવે ખબર છે કે જેમ બંધ લંબાઈ વધે એમ એની બંધ ઉર્જા ઘટે. બંધ શક્તિનો ક્રમ CF ની સૌથી વધારે ઓબ્વિયસલી, કારણ કે એની બંધ લંબાઈ સૌથી ઓછી હોય છે. જેમ જેમ નીચે તરફ હેલાઇડના કમ્પાઉન્ડ બનતા જાય એમ એમ શું થાય? બંધ લંબાઈ સર વધતી જાય, અને બંધ લંબાઈ જો વધતી જાય એનો મિનિંગ કે બંધ ઉર્જા ઘટતી જાય. પછી શું છે? ઉત્કલન બિંદુ. શું ઉત્કલન બિંદુ કે છે? કે હેલો આલ્કેનમાં ડાયપોલ ડાયપોલ આંતરક્રિયાને કારણે અનુવર્તી આલ્કેન કરતા ઉત્કલન બિંદુ કેવા હોય છે? ઊંચા. અનુવર્તી આલ્કેન એટલે કે ક્લોરો ઇથેન હોય અને ખાલી ઇથેન હોય ને એમાં ક્લોરો ઇથેનના ઉત્કલન બિંદુ વધારે હોય. સમજ પડે છે? અનુવર્તી આલ્કેન એટલે ઇથેન અને ક્લોરો ઇથેન, કારણ કે બેમાં કાર્બનની સંખ્યા સમાન છે એટલે એને અનુવર્તી આલ્કેન કહેવાય. ચાલો નેક્સ્ટ. સમાન આલ્કાઇલ સમૂહ ધરાવતા હેલો આલ્કેન માટે RF થી RI તરફ જતા ઉત્કલન બિંદુ વધે. એટલે કે તમે જેમ નીચે તરફ જાઓ એમ એના ઉત્કલન બિંદુ વધતા જાય. બીજી વસ્તુ કે આયોડિનની સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી અને સંયોજકતા ઇલેક્ટ્રોન નિર્બળ રીતે આકર્ષાયેલા હોવાથી આયોડિન પરમાણુ વધુ ધ્રુવીય બને અને લંડન બળો વધે, તેથી એના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. એટલે આ ઉત્કલન બિંદુનો ક્રમ પણ આપણે ખાસ યાદ રાખવો જોશે. સમઘટકીય આલ્કાઇલ હેલાઇડમાં શાખાઓ વધે એમ ઉત્કલન બિંદુ ઘટે. કેમાં? સમઘટકીય આલ્કાઇલ હેલાઇડ. સમઘટકીય આલ્કાઇલ હેલાઇડ એટલે સર કે દાખલા તરીકે CH3, CH2, 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 Cl. રેડી? આનો સમઘટક બનાવો તો ચાલો આ એકબીજાના સમઘટક થયા ને, ક્લોરોબ્યુટેન અને 2 મિથાઇલ ક્લોરોપ્રોપેન. તો આ બેમાં શાખાઓ અહીંયા વધારે છે એટલે એનું ઉત્કલન બિંદુ ઓછું હોય. આનું કેવું હોય? વધારે હોય. ચાલો હેલો આલ્કેન કરતા હેલો એરિન સંયોજનોમાં RX બંધ લંબાઈ ટૂંકી હોવાથી પ્રબળ બંધની હાજરી કારણે ઊંચાઈ હોય. કારણ કે ઓબ્વિયસલી, કારણ કે જો આલ્કાઇલ હેલાઇડ હોય બરોબર નોર્મલી, તો એમાં sp3 કાર્બન હોય એટલે બંધ લંબાઈ કેવી હોય? મોટી હોય. અને જેવા તમે બેન્ઝીન રિંગ ઉપર હેલોજન જોડાયેલો હોય તો બેન્ઝીન રિંગ ઉપર જો હેલોજન જોડાયેલો હોય તો એની બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી હોય. શું કામ? કારણ કે સર બેન્ઝીનનો કાર્બન કયા હાઇબ્રિડાઇઝેશનમાં હોય? sp2 માં હોય. અને sp2 માં હોય એટલે ઓબ્વિયસલી એની બંધ લંબાઈ કેવી હોય? ટૂંકી. ને બંધ લંબાઈ ટૂંકી એમ બંધને તોડવા માટે તમારે ઉર્જા વધારે આપવી પડે એને. ચાલો ડાયહેલો એરિન સંયોજનોમાં ઓર્થો, મેટા અને પેરા, એમાં સૌથી વધારે પેરા, પછી ઓર્થો અને પછી મેટા તમારે જોવાનું રહેશે. બરોબર છે ઉત્કલન બિંદુમાં. ચાલો પછી છે ઘનતા. એટલે આપણને એક વસ્તુ ખબર છે કે સર જેમ એના આણ્વીય દળ વધે એમ એની ઘનતા વધે. એ તો ખબર જ છે ને, બીકોઝ D proportional to M. અહીંયા જો સમાન આલ્કાઇલ સમૂહ હોય તો અહીંયા જુઓ જેમ જેમ હેલોજનનું પરમાણુય દળ વધતું જાય, કારણ કે નીચે તરફ જતા પરમાણુય દળ વધે એમ એની ઘનતા પણ વધે. પરંતુ હેલોજન પરમાણુઓ જો જુદા જુદા હોય તો પણ એ પ્રમાણે વધારે ઘનતા. પણ ઘનતાનું આવા પ્રશ્ન એટલે તમારે શું કરવાનું? આ યાદ રાખવાનું. જેનું આણ્વીય દળ વધારે એની ઘનતા વધારે. સિમ્પલ ને સોબર એક વસ્તુ થઈ. જેનું આણ્વીય દળ વધારે એની ઘનતા વધારે થશે. સ્ટેબિલિટી છે તો સ્ટેબિલિટી RF ની સૌથી વધારે, પછી RCl, પછી RB અને RI. કારણ કે આ કક્કો આપણે આગળ કરી ગયા. કારણ કે સર બંધ લંબાઈ જ નાની છે તો એ સ્ટેબલ રહેવાનો જ ને. કારણ કે બંધ લંબાઈ નાની એમ બંધને તોડવા માટે આપવી પડતી ઉર્જા જ ઓછી છે. એટલે ઉર્જા જ તમે એટલી નથી આપતા તો ઓબ્વિયસલી એ બંધ લાંબા સમય સુધી સ્ટેબલ રહેશે. બ્રોમાઇડ અને આયોડાઇડ પ્રકાશ સંવેદનશીલ હોવાથી સૂર્યપ્રકાશની હાજરીમાં એનું વિઘટન થાય છે. આથી તેને બ્રાઉન રંગની અપારદર્શક બોટલમાં ભરવામાં આવે છે. તમે જો કોઈ BSc કરેલા કોઈ વ્યક્તિ સાથે મળો ને એટલે એ તમને કહી શકે કે જ્યારે લેબોરેટરીમાં કેમિકલ લેબોરેટરી કેમિસ્ટ્રી કરેલું હોય એને ખાસ મારી જેમ, તો
કે કેમિકલ લેબોરેટરી હોય ને એની અંદર BR2 છે ને એને આવી રીતના બ્રાઉન રંગની બોટલ હોય કાચની, એની અંદર એને મૂકવામાં આવે છે. ચાલો, હેલો આલ્કેનના હવે રાસાયણિક ગુણધર્મ છે. એમાંય પહેલી છે વિલોપન પ્રક્રિયા, જેને આપણે બીટા વિલોપન પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો ચાલો વિલોપન પ્રક્રિયાની શરૂઆત કરીએ આપણે. આ ભાઈને જવા દઈએ અહીંયા ખૂણે. ચાલો, ફર્સ્ટ રિએક્શન શું છે સર? CH3 CH Br CH3. ચાલો, આલ્કોહોલીય KOH ની હાજરીમાં, હું બાકીના ઉદ્દીપક નથી લખતો, એ ઉપર લખ્યા છે. સોડિયમ આલ્કોક્સાઇડ, બરોબર છે? એટલે આલ્કોક્સાઇડ એટલે 2 કાર્બોક્સાઇડ એટલે ઇથોક્સાઇડ અને ઇથેનોલ. શું કરશો સર? કોઈ પણ, મેં તમને આગળ પણ કીધું છે, કોઈ પણ હેલોજન સાથે, કોઈ પણ વિસ્થાપિત સમૂહ સાથે, કોઈ પણ દ્વિબંધ સાથે, કોઈ પણ ત્રિબંધ સાથે, કોઈ પણ કાર્બોકેટાયન સાથે કે કોઈ પણ કાર્બોએનાયન સાથે કે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો પ્રથમ કાર્બન ઓલવેઝ આલ્ફા કાર્બન, અને પછી એનો પછીનો કાર્બન બીટા કાર્બન. અહીંયા શું કરવાનું છે જુઓ, અહીંથી હું બ્રોમિન તોડું એટલે આ કાર્બન કયો થયો? આલ્ફા કાર્બન થયો. તો બીટા કાર્બન કેટલા થયા? 2 થયા. જો બીટા કાર્બનમાં કોઈ પણ બીટા કાર્બન જમણી કે ડાબી બાજુમાંથી કોઈ પણ એકનો H ઉપાડ લેવાનો, જે આના OH ને લઈને હું બનાવી નાખે H2O, અને અહીંયા જે K વધ્યો આ Br લઈને હું બનાવી નાખે KBr. હવે અહીંથી Br માઇનસ ગયો હોય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? પ્લસ આવ્યો હોય. દાખલા તરીકે આનો હાઇડ્રોજન ઉપાડ્યો છે તો એનો હાઇડ્રોજન ગયો હોય તો આ કાર્બન ઉપર કયો ચાર્જ આવ્યો હોય? માઇનસ આવ્યો. બસ સિમ્પલ રિએક્શન CH3 C, એક જ મિનિટ, H ડબલ બોન્ડ CH2. ચાલો, હવે તમારી પાસે શું છે સર? CH3 C CH3 Cl CH3. શું લેશો સર? આલ્કોહોલીય KOH લેશો અમે, OH માઇનસ K પ્લસ. સર હવે તો આને 3 હાથમાં લાડવા થયા, જોવો તો, કારણ કે 3 બીટા કાર્બન થયા. આ બીટા કાર્બન થયો, આ બીટા કાર્બન થયો ને આ પણ બીટા કાર્બન થયો. એટલે 3 માંથી કોઈ પણ એક ઉપાડી શકે. એટલે અહીંથી છૂટું પડશે KCl H2O, અને 3 માંથી કોઈ પણ એક જ સાથે ઉપાડી શકે છે પ્રક્રિયા, એટલે CH3 ડબલ બોન્ડ CH2. હવે જોવો તો આ રિએક્શન, આ મજાની રિએક્શન છે. સેટજેફ નો નિયમ છે. સેટજેફ નો નિયમ તમને ખબર હોય તો નીટમાં પૂછાણો હતો. CH3 CH2 CH. સેટજેફ નો નિયમ છે, કોઈને યાદ છે? હું કે સેટજેફ નો નિયમ હું કે? એની આજુબાજુ વધારે આલ્કાઇલ સમૂહ હોય એમ ને. ચાલો, CH2 આના ઉપર કયો ચાર્જ આવે? માઇનસ, કારણ કે અહીંથી H પ્લસ છૂટો પડે, ને આના ઉપર કયો ચાર્જ આવે? પ્લસ. ધેટ્સ વાય અહીંથી KBr છૂટું પડશે અને H2O છૂટું પડશે. એટલે દ્વિબંધને તમારે લેવો પડે વચ્ચે. નિપજ 2 આપે એનો નો ડાઉટ, પણ મેજર તમારી જે દ્વિબંધ વચ્ચેની તરફ હશે એ તમારી મેજર પ્રોડક્ટ કાઉન્ટ થશે. આ તમારી મેજર પ્રોડક્ટ અને આ માઇનર પ્રોડક્ટ તરીકે કાઉન્ટ કરવામાં આવે છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે છે રિડક્શન પ્રક્રિયા. કોની હાજરી છે સર? CH3 CH2 Cl. શું છે? CH3 CH2 Cl. કોની હાજરીમાં સર? ઝીંક અને કોપર અથવા C2H5OH એટલે કે ઇથેનોલ, બરોબર છે? ઇથેનોલની હાજરી અથવા H2 પેલેડિયમની હાજરી. પ્રક્રિયા કરશો એટલે શું થશે કે સર H2 એડ કર્યું, રિડક્શન કર્યું, એટલે અહીંથી એક HCl છૂટું પડશે ને એક H વધ્યો હોય પાછો અહીંયા જોડાઈ જાય, એટલે CH3 CH3. ચાલો, ફરીથી શું છે સર? CH3 CH2I. કોની હાજરી? રેડ ફોસ્ફરસની હાજરી, લાલ ફોસ્ફરસ 150 ડિગ્રી સેલ્સિયસ તાપમાને HI ની સાથે. એટલે અહીંથી 2 I નીકળે એટલે I2, અને વધેલો H છે આ કાર્બન સાથે જાય એટલે CH3 CH3. નેક્સ્ટ. હવે જો આ રિએક્શનો આપી છે ને, આ રિએક્શનો એમાં જરૂરી નથી બધી રિએક્શનો કરવી. અમુક જે હું કહું છું IMP એના ઉપર નજર રાખવાની છે. બધી રિએક્શન આપણે કોઈ કરવાની જરૂર નથી.
નોર્મલી હવે જો તમને પ્લસ ઓર માઇનસ આપતા આવી ગયું હોય તો મારા માટે વધારે શાંતિ થઈ જાય. પેલી વસ્તુ ક્લોરીનને માઇનસ ચાર્જ, આને પ્લસ ચાર્જ. દેખાય છે જે લખું છું એ કે નથી દેખાતું? હવે ચાલો, CH2 ઉપર કેટલો ચાર્જ? પ્લસ ચાર્જ. અને ક્લોરીન ઉપર કયો ચાર્જ? માઇનસ. સામે કેવો એચ છે જોવો. પેલી રિએક્શન આવડે? શું થાય? KCl છૂટું પડે ને OH લાગી જાય. બીજું જોવો તો ASH, SH થાયોક્સાઇડ, SH આવી જાય ને KCl. પછી મોઇસ્ટ Ag2O શું છૂટું પડે? AgCl અને લાગી જાય OH. પછી ડ્રાય Ag2O. મોઇસ્ટ એટલે શું થાય? થોડું ભીનું, હો, વધારે ભીનું નહીં, થોડુંક જ ભીનું. ડ્રાય Ag2O એટલે ક્લોરો ઇથેનનું શું બની જાય? સર, ઇથર બની જાય. CH3 CH2O CH2 CH3. પછી જો આ Na2S વાળી રિએક્શન કઈ કામની નથી. પછી આ રિએક્શન છે આ ઇથરની બનાવટમાં આવે જ છે, બરોબર ને? આ ઇથરની બનાવટ હોય ને એમાં આવે જ છે આ રિએક્શન. એટલે અત્યારે કઈ ન લે તો હાલે, તો જોઈ લો તમે. CH3ONA. હવે શું થાય? અહીંથી નોર્મલ NaCl છૂટું પડે અને અહીંયાથી શું થાય? CH3 CH2O CH3 અહીંથી બનશે. રેડી? હવે આટલી બધી જે આ છે ને આ માથાકૂટ આપણે કોઈ જોવાની જરૂર નથી, એટલે એને તમે સ્કીપ કરી શકો. ચાલો, એટલે આ KCN વાળું ને Na2 વાળું. ચાલો, એટલે કઈ AgCN વાળી પૂછાશે. KCN ને AgCN એટલે ઈ KCN ને AgCN ઈ અહીંયા સુધી જ પૂછાય, આ નો પૂછાય. ઈ પૂછાય પણ આ ક્યાં આવે ખબર છે યુઝ? આ જે છે ને, જો અહીંથી હવે પેલી વસ્તુ સિમ્પલ, KCN સાથેની પ્રક્રિયા હોય ને તો બેન્ઝીનમાં CN ઓલા કોઈ પણ CN લાગે, હેલોજનનું વિસ્થાપન. અને AgCN હોય ને તો વિસ્થાપન થઈને આઇસોસાયનાઇડ લાગે. ઓકે, હેલાઇડનું વિસ્થાપન થઈને પછી અહીંથી રિએક્શન આવે ને એ પછી કાર્બોક્સિલિક એસિડમાં આવે. દીકરા કેમાં આવે? કાર્બોક્સિલિક. દાખલા તરીકે CH3CN બન્યું, પછી કાર્બોક્સિલિક એસિડની બનાવટ હોય ને તો આ કામ લાગે. મારે પાછી ગધા મજૂરી થાય અહીંયા ભણાવું તમને કાર્બોક્સિલિક એસિડમાં. કારણ કે શું થાય? જો અહીંયા જુઓ, હવે જોઈએ જ લ્યો અહીંયા કે આની પ્રક્રિયા હું H2O સાથે કરું એટલે આની અંદર શું થાય કે 2 H આ નાઇટ્રોજન લઈ જાય ને એક ઓક્સિજન આ કાર્બન લઈ જાય એટલે શું બને? CH3CONH2. એટલે આ શું બન્યું? એમાઇડ બન્યું. આ એમાઇડની પ્રક્રિયા ફરીથી H+ અને OH- એટલે પાણી સાથે કરું એટલે આ NH2 છે અહીંથી H ઉપાડે એટલે શું બન્યું? NH3. અને આ OH અહીંયા લાગ્યું એટલે શું બન્યું? CH3C ડબલ બોન્ડ OH. આ દીકરા કાર્બોક્સિલિક એસિડની બનાવટ થઈ. એટલે હું અહીંયા નથી લેતો, તમને કાર્બોક્સિલિક એસિડમાં લઈ જ લેતું. પછી અહીંયા આઇસોસાયનાઇડ હોય ને એટલે દ્વિતીયક એમાઇન બને. તો ઈ આપણે હજી ઓલું ચેપ્ટર બાકી છે નાઇટ્રોજન વાળું, એમાઇન સંયોજનો, ત્યારે દ્વિતીયક એમાઇન ખેંચવાનો હતો. ઓકે, ચાલો. આ KCN વાળું ને AgCN, આ એક મુદ્દો તમારે ખાસ યાદ રાખવાનો છે. આ મુદ્દો બહુ જોરદાર છે. KCN આયનીય સંયોજન હોવાથી ધ્રુવીય દ્રાવકમાં ઉત્પન્ન થતા CN- આયનમાંનો કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ આપે છે. આથી કાર્બન દ્વારા જોડાયેલ થતું હોવાથી આલ્કાઇલ સાયનાઇડ બને. જ્યારે AgCN છે એ સૌપ્રથમ નાઇટ્રોજન પરનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ મેળવે છે એટલે સહભાગી થતું હોવું તો નાઇટ્રોજન પહેલા ભાગીદારી કરે એટલે એ આઇસોસાયનાઇડ બને. ચાલો, ગ્રિગ્નાર્ડ અહીંથી ચાલુ થાય છે. તમને 4 ઓર્ગેનિકના ચેપ્ટર જ્યાં સુધી પૂરા નહીં થાય ત્યાં સુધી ગ્રિગ્નાર્ડ તમારો સાથ મૂકશે નહીં. આ ચેપ્ટરમાંથી શીખવાડે કે ગ્રિગ્નાર્ડ બને કેમ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બને કેમ. પછીના ચેપ્ટરોમાં શીખવાડશે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉપયોગ કરીને તમે આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ કેમ મેળવી શકો, કાર્બોક્સિલિક એસિડ તમારે મેળવવું હોય તો કેમ મેળવી શકો, એ બધું જ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક શીખવાડે છે. ચાલો, ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે છે ધાતુનો હેલાઇડ છે. ધાતુનો હેલાઇડ તો નહીં પરંતુ આલ્કાઇલ હેલાઇડ છે. એની પ્રક્રિયા હું મેગ્નેશિયમ સાથે કરું ઇથરની હાજરીમાં. કોની હાજરીમાં? ઇથર. એટલે મેગ્નેશિયમ છે આ કમ્પાઉન્ડની વચ્ચે આવીને બેસે. હું કામ વચ્ચે આવીને બે દીકરા? કારણ કે ધાતુના ઉપર +2 ચાર્જ હોય એટલે એને વચ્ચે જ બેસાડવો પડે મહાત્માને આપણે.
હવે દાખલા તરીકે એની પ્રક્રિયા તમે કોની સાથે કરો છો? કોઈ HX સાથે કરો છો. શું થશે સર? MgI ઉપર ઓલવેઝ પ્લસ ચાર્જ આવે. શું કામ? કારણ કે Mg ઉપર +2 ચાર્જ ને આયોડિન ઉપર -1, હજી ન્યુટ્રલ થતા એક ચાર્જ વધ્યો હોય, એ +1 રિયન. આ કાર્બન ઉપર કાર્બન ઉપર શું આવશે? માઇનસ. શું કામ? કારણ કે સર મેગ્નેશિયમ અને કાર્બનમાં વધુ વિદ્યુતઋણીય ઘટક કોણ? કાર્બન. કારણ કે મેગ્નેશિયમ સમૂહ 2 નું તત્વ છે અને કાર્બન સમૂહ 14 નું તત્વ છે. તમને ખબર હોવી જોઈએ આવર્ત કોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતા વિદ્યુતઋણતા વધે. ઓકે, એટલે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો જો બંધ હોય તો બંધ તોડતા ભાગીદારીનો ઇલેક્ટ્રોન છે એ કાર્બન ખેંચી જાય. ઓકે, એટલે અહીંથી બને CH4. શું કામ 4? કારણ કે અહીંયા એક હાઇડ્રોજન છે એ આ ભાઈ લઈ જાય અને આ X માઇનસ છે એ આની હારે જાય એટલે અહીંયા બને MgXI અને અહીંયા CH4 બનશે. કોઈ ડાઉટ? ચાલો તો આ કરો તો રિએક્શન આવડે. ચાલો પછી આપણી પાસે આપણી સૌની લાડતી રમકડી રિએક્શન એટલે કઈ? વુડ્સ પ્રક્રિયા. શીખવાડવી પડશે વુડ્સ. હવે તો આવડવી જોઈએ ને, શરમ આવવી જોઈએ. વુડ્સ પ્રક્રિયા, વુડ્સ ફિટિંગ પ્રક્રિયા, બરોબર ને? જો શીખવાડવી પડવી હોય તો કયો ભાઈ, હું શીખવાડી દઉં બધાય, બાકીના બધા મહાનુભાવો. વુડ્સ બેવડીના એ યાદ રાખવાનું હોય આપણે. ચાલો પછી શું છે? ઝીંક સાથેની પ્રક્રિયા. તો આ પ્રક્રિયા આપણે જોઈએ. આ ઝીંક સાથેની પ્રક્રિયાને શું કહેવાય દીકરા? આ રિએક્શન ને શું કહેવાય? મને કોઈ આન્સર આપે તો. મેં ભણાવી હતી હાઇડ્રોકાર્બનમાં. શું કહેવાય આને? ના ના ના, આને ફ્રેન્કલેન રિએક્શન કહેવાય. હાઇડ્રોકાર્બનમાં હરખાઈ જોજો, એને શું કહેવાય? ફ્રેન્કલેન રિએક્શન કહેવાય. બરોબર છે. પછી છે C2H5Cl. આ બધી રિએક્શનો કોરી હાઉસ ને ઈ. કોરી હાઉસ તો નથી કરવાની, એ તો આપણે કેન્સલ જ કરી દઈએ. PB શું થશે કે સર આના PB ઉપર +4 વીજભાર હશે એટલે C2H5 છે એને 4 વડે ગુણવા પડશે એટલે 4 NaCl છૂટા પડે ને. That's why C2H5 4 times with PB. ઓકે, તો ચાલો એરાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મ. ચાલો તો અહીંયા સુધી રાખીએ, પછી બરોબર છે કાલેથી એરાઇલ હેલાઇડના રાસાયણિક ગુણધર્મ જોઈ લેશું. બરોબર છે, એ હવે ઓછા છે એટલે મેં પહેલાં જ કીધું હતું થોડુંક ભાગશે એટલે ધ્યાન રાખજો. હવે કેટલું બાકી છે? થોડુંક એવું બાકી છે ભાઈ, 3 પત્તા છે ભાઈ. ચાલો તો હવે ડાઉટમાં કોઈ હોય તો લાવો વસ્તુ કાલની ટેસ્ટના. તો એ આવી ગયો તો કાંઈ નહીં, હાલો એ કેન્સલ કરાવી દે. ઓલા કેન્સલ તો ન થાય હવે, પણ તમારે સમજી લેવાનું કે એના માર્ક્સ મારા પૂરા. કયો? બે 2021 નો? હા તો એમાં હું 1 મિનિટ, કાલની એક્ઝામ નો જતો ને? 1 મિનિટ હો. નો પૂછાય ભાઈ. વધારે લાગ્યું થોડુંક? જોઈ લો. મને લાગ્યું તું ખરા, મેં કીધું આ લોકોને લાગશે ખરા વધારે થોડુંક.
હું કે ખરેખર કેમેસ્ટ્રીમાં વધારે આવવા જોઈએ એમ. એમ કહેવાય ને કે સાહેબે અમને સરપ્રાઈઝ આપી હાર્ડ કાઢીને. હા, એટલે બધાને એવું થઈ ગયું કેમેસ્ટ્રી તો એ તો થઈ જાય એમ. કયો પ્રશ્ન હતો પેલો મને કહેતો જરી. હવે લેટેસ્ટમાં આમાં લખ્યું નથી પણ પ્રશ્ન કદાચ બોલી દે ને ભાઈ. કાંઈ વાંધો નહીં, હાલો મૂકી દેજો કાલે, બરોબર છે. એક તમને આ લાગ્યો હશે ને તો આવડો એક મુકાઈ ગયો તો ઓલો લેટાઇસ એન્થાલ્પી વાળો હતો કાંઈ કે. હા, એ તો કેન્સલ જ છે, એના માર્ક્સ 4 પૂરા ગણી લેવાના. વધી જ જાય ને ભાઈ, પછી તો નથી લાગતું નથી બીજો કોઈ એવો હોય પ્રશ્ન. હો, હા હા હા, એમાંથી હતો ને. મેં તમને પાકો કરાવડાવ્યો એટલે કે હવે હું ક્વેશ્ચન એના ન મૂકું, મેં પાકો કરાવડાવ્યો એટલે તમે શું કહો તે કારણ વિના નું કામ પાકો કરાવ્યો? એટલે મારે એક્ઝામમાં તો લેવો કે નહીં કોઠો? પણ એક વસ્તુ છે, એના R પ્લસ R માઇનસ ના દાખલાઓ હોય હો પાછા ત્રિજ્યા ગોતવાના. હા, પણ એ અલગ વસ્તુ છે. એના ઉપરથી શું છે ખબર શું પડે કે કયા છિદ્રમાં છે એ ખબર પડે. એ કોષ્ટક હોય ને તો એના ઉપરથી તને દાખલો ગણતો, દાખલા તરીકે ત્રિજ્યા મળી તો હવે તમને એમ કહી દે કે આની અંદર પરમાણુ કેટલા છે. ત્રિજ્યા મળી જાય તો પરમાણુ ઉપરથી, કારણ કે એમ કહી દે કે અષ્ટફલકીય છિદ્રમાં છે, FCC રચનામાં છે, ખબર પડી જાય કે ભાઈ 4 પરમાણુ હોય એમ. કયો 100% મને લાગે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ કા પેલો મેંગેનીઝ વાળામાંથી કેમાંથી હશે? આ લોકો છે ને અમને આ વર્ષે બોર્ડમાં પણ એવું લાગે છે. બોર્ડમાં છે ને આ બધા ક્ષમતાઓ કરે છે અત્યારે. આપણે 3 ક્ષમતા હોય ખબર, પણ મને એવું લાગે છે કે આવડા છે ને 3 માર્ક્સમાં લોહ ચુંબકત્વ, ફેરી મેગ્નેટિઝમ, એન્ટી ફેરી મેગ્નેટિઝમ મૂકી દેવાના છે. ડોપિંગ પૂછે, ડોપિંગ. એ તો ઓલું કોપરનો દેખાવ, એટલે રેનિયમ ઓક્સાઇડનો દેખાવ કોપર જેવો અને વાહકતા એના જેવી હોય. અને એક ખાસ પેલું ક્ષતિવાળું ખબર છે કે 1022 ઘાત આયનો હોય અને દર 10/6 ઘાતે આયનો એક ક્ષતિ હાજર હોય. ઈ એક થોડી ગણતરી વાળું જોજો, શોર્ટકી ક્ષતિ. એટલે ઈ વસ્તુ જોજો, નાની નાની લાઈન મેમાં છે ને બધું સારું હેરાન કરે એવું છે. ઓકે, તો આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ.